મહેસાણાના વિસનગરમાં રોડ રોમિયોનો આતંક સામે આવ્યો છે તો મહેસાણાના વિસનગરની આ ઘટના સામે આવી છે જેમાં રોડ રોમિયોનો આતંક જોવા મળ્યો છે। બેફામ રોડ રોમિયોની જાહેરમાં હરકત સામે આવી છે તેનો વિડીયો સામે આવ્યો છે। દાદી સાથે જઈ રહેલી સગીરા સાથે જબરદસ્તી કરી હતી તો મોબાઈલ નંબર માંગી કારમાં બેસાડવા માટે પ્રયાસ પણ કર્યો હતો। વિસનગર ડીડી કન્યા છાત્રાલય આગળનો આ બનાવ સામે આવ્યો છે જેમાં સતીશ ચૌધરી નામના રોડ રોમિયોનું કારસ્તાન જોવા મળ્યું। વિસનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। તો બેફામ રોડ રોમિયોની જાહેરમાં હરકત જોવા મળી છે જેમાં દાદી સાથે જઈ રહેલી સગીરા સાથે જબરદસ્તી કરવામાં આવી હતી। આખરે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો મોબાઈલ નંબર માંગી અને કારમાં બેસાડવાનો પણ પ્રયાસ કર્યો હતો જેમાં વિસનગરના ડીડી કન્યા છાત્રાલય આગળનો આ બનાવ સામે આવ્યો તો આ સાથે જ વિસનગરમાં રોડ રોમિયોનો આતંક જોવા મળ્યો છે। આખરે ફરિયાદ કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે તો સતીશ ચૌધરી નામના રોડ રોમિયોનું આ કારસ્તાન જોવા મળ્યું છે તો સગીરા સાથે જબરદસ્તી કરી હતી અને તેને કારમાં બેસાડવાનો પણ પ્રયાસ કર્યો હતો। મોબાઈલ નંબર માંગી અને કારમાં બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વિસનગરના ડીડી કન્યા છાત્રાલય આગળનો આ બનાવ સામે આવ્યો છે જેમાં મહેસાણાના વિસનગરમાં રોડ રોમિયોનો આતંક જોવા મળ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણાના વિસનગરમાં રોડ રોમિયોનો આતંક સામે આવ્યો છે, પોલીસે તપાસ કરી છે કે કેમ, શું વિગતો? ચોક્કસ જણાવી દો કે વિસનગરમાં રોડ રોમિયોનો ત્રાસ વધી ગયો છે અને બેફામ રોડ રોમિયોની જાહેરમાં હરકત આવી છે અને દાદી સાથે જઈ રહેલી સગીરા સાથે જબરદસ્તી સગીરાનો મોબાઈલ નંબર માગી જબરદસ્તી કારમાં બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને વિસનગર ડીડી કન્યા છાત્રાલય આગળ બન્યો હતો બનાવ અને સતીશ ચૌધરી નામના રોડ રોમિયોનું કારસ્તાન સામે આવ્યું છે અને વિસનગર પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો નોંધી પોલીસે વધુ હાથ તપાસ ધરી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે દાદી સાથે જઈ રહેલી સગીરા સાથે જબરદસ્તી કરી હતી, તેની છેડતી કરી હતી અને મોબાઈલ નંબર માંગી અને કારમાં બેસાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે જેમાં તપાસ કરતા અનેક ખુલાસા થાય તેવી શક્યતા પણ છે।